મિત્રો આપણે છેલ્લા ટાઈમથી ઘણી વાત થતી હતી ટિકિટની. ત્યારે માલધારીનો દીકરો દાસાભાઈને જે સાહસ હિંમત દેખાડી એ કાબિલે દાદ છે. કેમ કે આ નાની વાત નથી. હિંમતની બહુ જરૂર પડે અને એક યુવાને પોતાનું સર્વસ્વ ઝોકી દેવું એટલે કોઈ નાની વાત ન કહેવાય. હવે આપણી જવાબદારી છે કે એકલો ન પડી જાય. આ લડાઈ આપણી એક વ્યક્તિ નથી, આપણી લડાઈ એ લડી રહ્યો છે. આપણે તેને સપોર્ટ કરવાનો છે. આપણે એને કેવી રીતે સપોર્ટ કરી શકીએ? દરેક યુવા મિત્રો પોતપોતાની જવાબદારી લ્યો. તમારું કામ તમારે જ કરવાનું રહેશે, કોઈ નહીં આવે. આની માટે સ્પેશિયલ માઇક્રો પ્લાનિંગ કરવું પડશે. આપણે માઇક્રો પ્લાનિંગ કેવી રીતના? જેટલા વિસ્તાર છે, માલધારી જેટલા છે, કે જે આપણે એસટીના પ્રશ્નોના હિસાબે જ આ કરવું પડ્યું છે. આપણી લડાઈ બીજેપી સાથે નથી, કોંગ્રેસ સાથે નથી, આપણા અધિકારની લડાઈ છે. આપણે આની માટે શું કરવાનું રહેશે? દરેક જોકમાં, દરેક ગામમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરો. દરેક ગામ દીઠ એક વોટ્સએપ ગ્રુપ બનાવો. જોજો, આનો એક તમને એક ઉદાહરણ આપી દઉં. જે આપણે ગુજરાતમાં આ બનાવ બન્યો હતો કે આપણે ત્યાં બહુ આક્રમકતા બધે દેખાડી હતી, જેથી બીજો સમાજ આપણાથી દૂર ભાગી ગયો હતો. આ રિયાલિટી છે. ત્યાં આક્રમકતાનું કારણ જ આપણે અમુક વ્યક્તિ હારવાનું કારણ આપણે આક્રમકતા હતી. તો દરેક ગામ દીઠ સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવો, વોટ્સએપ ગ્રુપ બનાવો. સાયલેન્ટલી કામગીરી કરવી પડશે. દરેક એક એક વ્યક્તિને એક એક ગામની અંદર 10-10 જણાની ટીમ બનાવો. ત્યાંનું એક લિસ્ટ બનાવો. એક એક વ્યક્તિને સમજાવો કે આ શેની માટે છે. કાલે સવારે એવું પણ બનશે, આપણા સમાજના મોટા મોટા આગેવાનોને તકલીફ જેવું દેખાશે તો ઉતારવામાં આવશે. આપણા સમાજના અગ્રણીઓને પણ ઉતારવામાં આવશે. યુવાઓને સમજાવવામાં આવશે. નહીં સમજે તો કદાચ ધમકાવવામાં પણ આવશે. આવું બની શકે. માઇક્રો પ્લાનિંગ એટલે શું? પહેલા ટીમ બનાવો 10 જણાની, ગામ દીઠ 10 જણાની ટીમ બનાવો અને એક વોટ્સએપ ગ્રુપ ગામ દીઠ બનાવો. 10 ગામ દીઠની 100 જણાની ટીમ થઈ ગઈ. આપી 100 જણાની ટીમ દીઠ એક કામગીરી બાંટો અને એક એક ઘરે જઈને સમજાવો કે આ શેની માટે છે, કે જેથી આપણે આવનારા દિવસોમાં આપણું વોટ બેંક કેટલું છે એ જો સરકાર સુધી પહોંચાડવા માટે સારામાં સારો આપણી પાસે એક રસ્તો આપણને મળ્યો છે. અત્યારે વિખવાદ કોઈ વ્યક્તિને નેગેટિવ ચિતરવો નથી. આપણે કોને શું કર્યું, સમાજના અગ્રણી નથી આવતા, ફલાણા નથી આવતા, એમાં કોઈ પડવામાં મતદાનથી મોટી કોઈ તાકાત નથી. એ ગમે એવો અગ્રણી હોય ને તો બેસી જશે જો તમે દાસાભાઈને વોટિંગ થશે તો. આની માટે એવું બને આપણી પાસે ઉભરતો સિતારો આપણને મળી જાય. ઉભરતો સિતારો આપણને મળી જાય એટલે 10 જણાની ટીમ ગામ દીઠ બનાવવાની. 10 જણાની ટીમ ગામ દીઠ બને. 10 ગામ દીઠ એક જણાની એક વ્યક્તિ 10 ગામનો એક વ્યક્તિ લઈને એમાં 10 ગામ દીઠ 100 જણાની ટીમમાંથી પાછા 10 જણાની એક ટીમ બનાવો. આ રીતે એક સાયલેન્ટલી પ્રચાર કરો. કોઈ જાતનો દેખાડો નહીં. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો, જબરદસ્ત કરવાનો, પણ બાહ્ય નહીં, અંદરૂની. સોશિયલ મીડિયામાં માલધારીની હકની લડાઈ માટેનો સતત એક સ્લોગન જાહેર કરીશું કે ભાઈ ભાજપની સાથે લડાઈ નથી, કોંગ્રેસ સાથે લડાઈ નથી, આ માલધારીના હકની લડાઈ છે. આપણા યુવાનોની લડાઈ છે. આપણા પ્રશ્નોની લડાઈ છે. સંવિધાને જે આપણને સુવિધા આપી, સંવિધાને જે આપણને હક આપેલા છે એ છૂટવાઈ ન જાય તેની માટેની લડાઈ છે. વોટ બેંક દેખાશે તો એના એ જ આપણી પાસે આવશે. 10-10 ગામની ટીમ બની ગયા પછી તાલુકા લેવલનું એક આખી ટીમ ઊભી કરી દો. 10 ગામ બીજા 10 ગામ અને તાલુકા લેવલની એક ટીમ ઊભી થઈ ગયા પછી એ તાલુકા લેવલનું એક સંગઠનની જે ટીમ છે એ એક વ્યક્તિ એવા હોય જે 100% ન ખૂટે એવા એને જવાબદારી સોંપ્યો. એને જવાબદારી સોંપાને પછી આગેવાન અને યુવાનો સતત જાગૃત રહેવાનું રહેશે. કારણ કે રાજનીતિની અંદર ગમે વસ્તુ થઈ શકે, કોઈ વસ્તુ અસંભવ નથી. ત્યાર પછીનો પ્રશ્ન આપણો તાલુકા લેવલની ટીમની પછી પોતપોતાની જવાબદારી સોંપી દો.
જેથી દાસાભાઈને આર્થિક તકલીફ ન પડે. આર્થિક તકલીફ મતલબ કે પોતપોતાની જવાબદારી પોતે લઈ લીધી, પૈસાનું જોરની જરૂર નહીં પડે. પૈસાની એ લોકોને જરૂર પડે કે જે અત્યારે પૈસા રોકવા આવશે અને પછી મલાઈ ખાશે. આપણે એની માટે નથી. દાસાભાઈને જેથી કરીને બહુ પ્રશ્નનો આર્થિક પ્રશ્ન ન આવે એની માટે આપણે પોતે સ્વયં ઘણા ટાઈમ મારું સૂત્ર હતું કે પહેલા સમાજના કાર્યકર્તા બનાવો, પહેલા સમાજનો કાર્યકર્તા જ્યાં સમાજ ત્યાં હું. આપણે સમજીએ છીએ કે દેશ હિત પ્રથમ હોવું જોઈએ, પણ આજ આપણે અસ્તિત્વની લડાઈ લડી છે. અલગ અલગ થાય નહીં, એક નહીં, એક થાય લડશો ને તો જ આપણે રહીશું, નકર આપણે આવનારા દિવસોમાં મિત્રો ખોવાઈ જઈશું. આજે ઘણા ટાઈમ પહેલા એક વાત મને યાદ આવી છે, એટલે વાત કરું કે મોગલો જ્યારે આવ્યા ને ત્યારે એક લડાઈ હાલતી હતી. ત્યારે સામે બે બાજુ જ્યારે યુદ્ધ હતો, પણ નિયમ એવો તો સાંજ પડે એટલે યુદ્ધ બંધ કરવાનું. ત્યારે મોગલોમાંથી એના સેનાપતિ જોયું કે સામે આટલી બધા ધુવાડા નીકળે છે, તો શું કાંઈ દુશ્મન સેનામાં આગ લાગી છે, શું છે? ગુપ્તચરોને પૂછવામાં આવ્યું, જાઓ ન્યાજન તપાસ કરો શું છે. ગુપ્તચરોએ આવીને જાણ કરવામાં આવી કે કાંઈ આગ નથી લાગી, પણ દરેક વ્યક્તિ અલગ અલગ પોતાના ચૂલામાં તે રાંધી રહ્યા છે, કારણ કે એ પોતપોતાના અલગ અલગ ચૂલા છે. ત્યારે એને સમજણ આવી કે તો આસાન થઈ ગયું આપણું કામ, કારણ કે જેના અન્ન નોખા એના મન નોખા, એને આસાનીથી પાડી કે આપણને જુદા પાડવાની પ્રક્રિયા ચાલુ થાય છે. ટૂંક સમયમાં જો જોર દેખાશે તો જુદા પાડવાની, એટલે ગામ દીઠ અલગ આવશે. અમુક આપણા અગ્રણી આવશે, અમુક નામ ન લેવા એવા વ્યક્તિને ત્યાં બેસાડવામાં આવશે કે તમે સમજાવો. તમને ઘરેથી પણ એવું પ્રેશર કરવા આવશે, મામાનો ફલાણાનો ફોન આવ્યો તો આ ક્યાં કરવાની જરૂર છે? આપણે સાયલેન્ટલી કામ કરો, ઓકે નહીં કરું, પણ કામ મેલતા નહીં. તાકાત દેખાડવાનો આથી સોનેરો મૂકો મળશે નહીં. અને જે દાસાભાઈ આટલા વર્ષની અંદર નો થઈ કામ એક ઝાટકા કરી દીધું છે. ઉમેદવારી ભરવી કઈ નાની વાત નથી. માઇક્રો પ્લાનિંગ એટલે એ કે વોટ પહોંચી જાય ને ત્યાં સુધીનું માઇક્રો પ્લાનિંગ કહેવાય. કે એક એક બૂથ સુધી પહોંચો, બૂથનું લિસ્ટ બનાવો કે આપણા વિસ્તારમાં કેટલા વ્યક્તિના મત છે. એ મતને એક એક વ્યક્તિને ઘરે જઈને સમજાવવાનો કે જો અમે આવનારા દિવસોમાં નોકરી ઉપર લાગવું હોય તો આજે આ કામ કરવું જરૂરી છે. કારણ કે આ વોટની રાજનીતિનો ભોગ આપણે બન્યા છીએ, કારણ કે એને આદિવાસીના વોટ જોઈશે એટલે આપણે ધક્કા મારી રહ્યા છે. બાકી કુતિયાણાની સભામાં વિજયભાઈ રૂપાણી ખુદ બોલ્યા હતા કે માલધારીનો દીકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, એની માટે એને પરિપત્ર આપ્યા હતા. આજે એને આપણે ખરાઈ કરીને આપણે કાઢી નાખવામાં આવ્યું છે. ઠીક છે, જે કાંઈ હોય પણ પ્રક્રિયાનું પણ અમુક લિમિટ હોય. એટલે આ ટાઈપનું માઇક્રો પ્લાનિંગ કરશું તો મારા ખ્યાલથી થોડુંક આસાન કામ થઈ જશે, અને જે આપણે ખર્ચનો બોજ આવે એ ઘટી જશે. ખર્ચનો બોજ, કારણ કે આ ઇલેક્શનમાં ખર્ચનું પ્રમાણ આવું થતું હોય કે કાર્યકર્તા સાચવવાના, ત્યાંનું જમણવાર નહીં. પોતે સ્વયં કાર્યકર્તા બની જાઓ, સ્વયં તાકાત ઊભી કરજો એકદમ સાયલેન્ટલી. બીજા નંબરમાં મારી તો એવી ઈચ્છા છે કે દરેક વ્યક્તિ ખાલી એટલું બોલે, ના ભાજપ સાથેની લડાઈ છે ના કોંગ્રેસ સાથેની લડાઈ છે, આ તો અમારા અધિકારની લડાઈ છે. સપોર્ટ ટુ દાસાભાઈ, આવો એક વિડીયો નાનો સ્લોગન વાળો દરેક વ્યક્તિ મેલે, જેથી એનું જે 1000 વિડીયો જેટલા ફરતા થઈ જાય એટલે એનું ઓટોમેટિક એક જુવાળ ઉભો થશે, જેથી આપણને આવનારા દિવસોમાં કામ આપણું આસાન થઈ જશે. માઇક્રો પ્લાનિંગ ઉપર હજી પણ વિશેષ ઘણી બધી વાત થઈ શકે છે, એટલે શક્ય છે તો કાલ આના પર હું તમને વિસ્તૃત જાણ કરીશ. અને માફ કરજો મિત્રો, આવા વિડીયો રહીને સોશિયલ મીડિયા પર, ફેસબુક ઉપર આપણે ન મેલી શકીએ, એટલે આપણે સ્પેશિયલ એક યુટ્યુબ ચેનલ છે એના પર મેલીને એની લિંક મેળવાનું છું. તો આનો ઈરાદો આપણો એવો છે કે દેકારા વગર સાયલેન્ટલી કામ કરવાનું છે. જય માતાજી. અને શક્ય હોય એટલે દાસાભાઈને વધારે મદદ કરશો, સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરશો. જય માતાજી.